હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ધોરણ 12નું ચેપ્ટર નંબર 8 જે છે જાવામાં ક્લાસ અને ઓબ્જેક્ટ. જેની અંદર આપણે આગલા વિડીયોની અંદર જોયું છે કે જાવાની અંદર ઇન્સ્ટન્સ મેથડ, ઇન્સ્ટન્સ વેરિયેબલ કઈ રીતે બનાવવામાં આવે છે અને એને કઈ રીતે એક્સેસ કરવામાં આવે છે. એ પણ આપણે જોયું હતું કે ઇન્સ્ટન્સ મેથડ અને ઇન્સ્ટન્સ વેરિયેબલને એક્સેસ કરવા માટે ઓબ્જેક્ટનો યુઝ થાય છે અને એ ઓબ્જેક્ટને કઈ રીતે બનાવવામાં આવે છે અને એને કોઈપણ મેથડને એક્સેસ કરવા માટે ઓબ્જેક્ટનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે તે પણ આપણે જોયું છે. હવે આપણે આ ચેપ્ટરનો નેક્સ્ટ પાર્ટ જોઈશું જે છે ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડ. જે રીતે આપણે ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ઇન્સ્ટન્સ મેથડ જોયા છે એ જ રીતે હવે આપણે જોવાના છે ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડ. અને મેઇન તેની અંદરનો જે ડિફરન્સ છે એ આપણે આજે ક્લિયર કરવાનું છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તો જોઈએ કે ક્લાસ વેરિયેબલ કોને કહેવાય. તો એવા કેટલાક ચલ હોય છે કે એવા કેટલાક વેરિયેબલ હોય છે કે તેમણે એક જ ક્લાસના બધા ઇન્સ્ટન્સ વચ્ચે વાપરવાની જરૂર પડે છે. તો આવા દરેક ક્લાસ દીઠ ચલને મેમરી ફક્ત એક જ વાર ફાળવવી જોઈએ, કારણ કે જો તમે એક જ વેરિયેબલને એક કરતાં વધારે વાર મેમરી ફાળવશો તો મેમરીનો ખોટો દુરુપયોગ થશે. એટલે એવા વેરિયેબલ હશે કે જેને આપણે બધા જ એક જ ક્લાસના બધા જ ઇન્સ્ટન્સ વચ્ચે વાપરવાની જરૂર છે, તો તમારે એ ક્લાસને મેમરી પણ એક જ વાર ફાળવવી જોઈએ. અને એટલે કે ચલ ક્લાસનો ભાગ છે, ઓબ્જેક્ટનો નહીં. તો અહીંયા આપણે શું કરવાનું છે, જે મેમરી આપણે ફાળવશું તે મેમરી ઇન્સ્ટન્સમાં નથી ફાળવવાની, પણ શેમાં ફાળવવાની છે, તો ક્લાસના પોતાનામાં જ તેનો સંગ્રહ કરવાનો છે. તો એવા જે વેરિયેબલ છે કે જેનો સંગ્રહ ક્લાસમાં પોતાનામાં જ થાય છે, એટલે કે એનો સંગ્રહ મેમરીના ઇન્સ્ટન્સ ભાગ એટલે કે જ્યાં આપણે ઓબ્જેક્ટની ફાળવણી કરી હશે તેમાં એનો સંગ્રહ કરવાનો નથી. તો એવા વેરિયેબલને કેવા વેરિયેબલ કહેવાય છે? ક્લાસ વેરિયેબલ કહેવાય છે. અને આવા ક્લાસ વેરિયેબલ એટલે કે આવા ચલ ડેટાના પ્રકાર પહેલાં સ્ટેટિક કીવર્ડ વાપરીને ક્લાસમાં આપણે તેને ડિક્લેર કરી શકીએ છીએ. એટલે ટૂંકમાં તમે એટલું કહી શકો છો કે ક્લાસ વેરિયેબલને ડિક્લેર કરવા માટે તેની ડેટા ટાઈપ પહેલાં આપણે શું લખવાનું છે? સ્ટેટિક કીવર્ડ લખવાનો છે. અને જે આપણે આ સ્ટેટિક કીવર્ડનો યુઝ કરીને જે સ્ટેટિક વેરિયેબલ બનાવીશું તે જ વેરિયેબલને શું કહેવામાં આવે છે? ક્લાસ વેરિયેબલ કહેવામાં આવે છે. એટલે ટૂંકમાં તમે એટલું કહી શકો કે જે વેરિયેબલની આગળ આપણે સ્ટેટિક કીવર્ડ લખ્યો છે તે કયા વેરિયેબલ છે? ક્લાસ વેરિયેબલ. અને તેની કિંમતને હંમેશા શામાં સંગ્રહવામાં આવે છે? ક્લાસના પોતાનામાં જ સંગ્રહ કરવામાં આવે છે. જો અહીંયા પણ એ જ લખ્યું છે કે ઇન્સ્ટન્સ વેરિયેબલની કિંમત ઇન્સ્ટન્સમાં સંગ્રહવામાં આવે છે, એટલે કે જે ઓબ્જેક્ટ માટે આપણે મેમરી ફાળવેલી છે તેમાં સંગ્રહવામાં આવે છે. જ્યારે ક્લાસ વેરિયેબલની કિંમતને ક્લાસના પોતાનામાં જ સંગ્રહ કરવામાં આવે છે. આ એક વસ્તુ આપણે મેઇન અહીંયા યાદ રાખવાનું છે. ત્યારબાદ અહીંયા મેં સિન્ટેક્સ દર્શાવી છે કે તમે કઈ રીતે વેરિયેબલને ડિક્લેર કરી શકો. તો સિમ્પલી તમારે આગળ સ્ટેટિક કીવર્ડ લખી દેવાનો છે. અને બીજી એક વસ્તુ કે તમે જે ઇન્સ્ટન્સ વેરિયેબલનો યુઝ કરો છો એને જો તમે ક્લાસની બહાર યુઝ કરશો તો આપણે કઈ રીતે એનો એક્સેસ કરી શકીએ? તો એને એક્સેસ કરવા માટે આપણે ઓબ્જેક્ટની જરૂરત પડે છે. એટલે કે સૌથી પહેલાં આપણે ઓબ્જેક્ટ ડોટ વેરિયેબલ નેમ આ રીતે તમે એને એક્સેસ કરી શકો, જે આપણે આગળ જોયું છે જ્યારે ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ઇન્સ્ટન્સ મેથડ જોયા હતા ત્યારે. બરાબર. હવે આપણે નેક્સ્ટ એ જોવાનું છે તો ક્લાસ વેરિયેબલને તમે ક્લાસની બહાર કઈ રીતે યુઝ કરી શકો? તો ક્લાસ વેરિયેબલને એક્સેસ કરવા માટે તમારે કોઈ પણ ઓબ્જેક્ટની જરૂરત નથી. એટલે કે જો તમે ક્લાસ વેરિયેબલ બનાવ્યો હશે તો તેને એક્સેસ કરવા માટે તમારે ઓબ્જેક્ટ નથી બનાવવાનો, પણ સિમ્પલી તમે ક્લાસના નામથી પણ તેને એક્સેસ કરી શકો છો. તો એની સિન્ટેક્સ કઈ થશે? તો સૌથી પહેલાં ક્લાસ નેમ ડોટ વેરિયેબલ નેમ. જે રીતે આપણે ઇન્સ્ટન્સ વેરિયેબલને એક્સેસ કરવા માટે ઓબ્જેક્ટ નેમ ત્યારબાદ વેરિયેબલ નેમનો યુઝ કરતા હતા, તેમ અહીંયા શું કરવાનું છે? તો ક્લાસ નેમ ડોટ વેરિયેબલ નેમ. બરાબર છે. તમે આ રીતે કોઈ પણ સ્ટેટિક વેરિયેબલ અથવા તો ક્લાસ વેરિયેબલને એક્સેસ કરી શકો છો. ચલો હવે આ જ વસ્તુ આપણે થોડુંક પ્રેક્ટિકલી સમજીએ તો આપને વધારે આઈડિયા આવી જશે. હવે જે આપણે અહીંયા પહેલાં પ્રેક્ટિકલ જોયો જ છે કે ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ઇન્સ્ટન્સ મેથડને કઈ રીતે એક્સેસ કરાય, તેના માટે મેં અહીંયા એક સિમ્પલ તમને પ્રેક્ટિકલ બતાવ્યો હતો કે કોઈ પણ તમારે રેક્ટેંગલનું એરિયા ફાઇન્ડ કરવું હોય તો એ કઈ રીતે થાય. બરાબર. જેની અંદર આપણી પાસે સેટ, એટ્રીબ્યુટ અને રેક્ટેંગલ એ બે કઈ છે મેથડ? ઇન્સ્ટન્સ મેથડ છે. અને એ જ રીતે ઇન્સ્ટન્સ વેરિયેબલ આપણા કયા કયા છે? તો લેન્થ છે, વિડ્થ છે અને એરિયા છે. તો હવે આપણે ઇન્સ્ટન્સ વેરિયેબલને તો કઈ રીતે યુઝ કરાય તે આપણે જોઈ જ લીધું છે. ક્લાસની બહાર યુઝ કરવા માટે શાનો ઉપયોગ થાય?
તો ઓબ્જેક્ટનો યુઝ થાય છે. તો હવે એ જ રીતે હું અહીંયા એક બીજો પણ વેરિયેબલ બનાવી દઉં છું, જે વેરિયેબલ આપણે બનાવી દઈએ છીએ ક્લાસ વેરિયેબલ, અને જોઈએ કે એને તમે કઈ રીતે યુઝ કરી શકો. તો સિમ્પલ ક્લાસ વેરિયેબલ બનાવવા માટે શું કરવાનું છે, સ્ટેટિક કીવર્ડ લખો, ત્યારબાદ ડેટા ટાઈપ અને ત્યારબાદ તમારા વેરિયેબલનું નામ. તો અહીંયા સિમ્પલ હું એક વેરિયેબલ લઈ લઉં છું, આઈ નામનો વેરિયેબલ, અને તેની વેલ્યુ હું અસાઇન કરી દઉં છું 10. હવે તમારે આઈને પ્રિન્ટ કરાવવો હોય તો તમે ઇન્સ્ટન્સ મેથડમાંથી પણ યુઝ કરી શકો છો, એટલે કે તમે ઇન્સ્ટન્સ મેથડમાં પણ આઈનો યુઝ કરી શકો છો. સિમ્પલી હાલ આપણે શું જોવાનું છે કે જે તમે આ ક્લાસ વેરિયેબલ બનાવ્યો છે તેને ક્લાસની બહાર તમે કઈ રીતે યુઝ કરી શકો. બરાબર, તો એને ક્લાસની બહાર યુઝ કરવા માટે જો અહીંયા મેં ઓબ્જેક્ટ બનાવ્યો છે R1 અને R2, આ બંને ઓબ્જેક્ટની જરૂરત નથી. અને બીજા જે આપણા ઇન્સ્ટન્સ વેરિયેબલ છે લેન્થ, વિડ્થ અને એરિયા, જો તેને પ્રિન્ટ કરાવવા માટે R1 નામનો ઓબ્જેક્ટ અથવા તો તમે R2 ઓબ્જેક્ટનો પણ યુઝ કરી શકો, કારણ કે બંને બનાવેલા જ છે. બરાબર, પણ તમારે એને જે ક્લાસ વેરિયેબલ હશે તેને એક્સેસ કરવા માટે કોઈ પણ ઓબ્જેક્ટની જરૂરત નથી, એટલે કે તમે ડિરેક્ટલી તેને પ્રિન્ટ કરાવી શકશો, એક્સેસ કરાવી શકશો. બરાબર, તો એના માટે સિમ્પલી આપણે શું લખી દઈએ, સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન. બરાબર છે. હવે એની અંદર આપણે શું કરી દઈએ, તો આ વેરિયેબલને આપણે પ્રિન્ટ કરાવી દઈએ. તો એના માટે સિમ્પલી મારે શું લખવાનું હશે, તો ક્લાસનું નામ. તો ક્લાસનું નામ આપણું શું છે, ABC ડોટ વેરિયેબલનું નામ. તો વેરિયેબલનું નામ શું છે, આઈ છે. સિમ્પલી તમે આટલું જ લખશો એટલે તમારો જે કોડ છે એ રન થઈ જશે. અહીંયા પ્રિન્ટ એલએન આવશે. બરાબર છે. ચલો, આટલું કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે એને સૌથી પહેલાં તો સેવ કરી દઈએ ફાઇલને. ચલો, હવે ટૂલ્સ મેનુમાંથી કમ્પાઇલ કરાવી દઈએ. ઓકે, કમ્પાઇલેશન સક્સેસફુલી થઈ ગયું છે. હવે આપણે શું કરી દઈએ, રન કરાવી દઈએ, એટલે કે ટૂલ્સ મેનુમાંથી ગો. તો જોઈ લો, આ લેન્થ જે આપણી છે તે તો આપણે ઓલરેડી 10 લીધી છે, ત્યારબાદ વિડ્થ શું લીધી છે, 20 લીધી છે, અને એ બેને તો આપણે પ્રિન્ટ કરાવી જ દીધા છે, કારણ કે ઇન્સ્ટન્સ વેરિયેબલ છે તો આપણે ઓબ્જેક્ટથી પ્રિન્ટ કરાવ્યા છે. અને એ જ રીતે જે આપણે ક્લાસ વેરિયેબલ અહીંયા બનાવ્યો છે આઈ નામનો, તેને એક્સેસ આપણે કર્યો છે કોની મદદથી, ક્લાસના નામની મદદથી. અને અહીંયા એટલું ખાસ યાદ રાખજો કે આઈની જે મેમરી ફાળવવી હશે તે મેમરી શામાં ફાળવવામાં આવે છે, તો એ ક્લાસના પોતાનામાં જ ફાળવવામાં આવે છે. સિમ્પલી આપણે આની અંદર આટલું યાદ રાખવાનું છે. ચલો, તો હવે એ જ રીતે નેક્સ્ટ જોઈએ ક્લાસ મેથડ. અને એટલે કે ક્લાસ મેથડ એ ઇન્સ્ટન્સ મેથડ કરતાં કઈ રીતે અલગ પડે છે. તો સૌથી પહેલાં તો ક્લાસ મેથડ પણ ક્લાસ વેરિયેબલની જેમ જ તમે વ્યાખ્યાયિત કરી શકો છો, એટલે કે આગળ સિમ્પલી તમારે સ્ટેટિક કીવર્ડ મૂકવાનો છે. ત્યારબાદ નેક્સ્ટ ક્લાસ મેથડ એ જાતે ચલથી વૈશ્વિક છે અને બીજા ક્લાસ કે ઓબ્જેક્ટને તે ઉપલબ્ધ છે. આથી ક્લાસ મેથડ ક્લાસના ઇન્સ્ટન્સ અસ્તિત્વમાં છે કે નહીં તે ધ્યાનમાં લીધા વિના પણ તમે ગમે ત્યાં વાપરી શકો છો. જે રીતે આપણે હમણાં જ વાત કરી કે ક્લાસ વેરિયેબલને તમે કઈ રીતે એક્સેસ કરી શકો, તેના ઓબ્જેક્ટ વગર પણ એક્સેસ કરી શકો છો. તે જ રીતે તમે ક્લાસ મેથડને પણ કોઈ પણ ઓબ્જેક્ટ વગર, એટલે કે કોઈ પણ ઇન્સ્ટન્સ વગર પણ એક્સેસ કરી શકો છો. તો હવે અહીંયા પ્રોબ્લેમ તમારો એ થશે કે તમારે ક્યારે મેથડને ક્લાસ મેથડ બનાવી. તો એવી મેથડ કે જે કેટલીક સામાન્ય યુટિલિટી પૂરી પાડે પણ ક્લાસના ઇન્સ્ટન્સ પર એ સીધી અસર ન કરે, તેને તમે ક્લાસ મેથડ તરીકે ઘોષિત કરી શકો છો. હવે વિચારો કે તમારે સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરવું છે, બરાબર, એટલે કે વર્ગમૂળ ફાઇન્ડ કરવું છે. તો વર્ગમૂળ ફાઇન્ડ કરવા માટેનું જે લોજિક છે એ લોજિક તમે સ્ક્વેર નામની કોઈ મેથડ બનાવીને લખી શકો છો, અને એ મેથડને તમે ડિરેક્ટલી જે ક્લાસમાં યુઝ કરી હશે તેના દ્વારા કોલ કરી શકો છો. કારણ કે એ મેથડની અંદર તો આપણે સિમ્પલ લોજિક જ લખ્યું છે, તો ઇન્સ્ટન્સ પર તો અસર કરવાનું જ નથી. તો આવું કંઈક કાર્ય હશે ત્યારે તમે એ કાર્યને શામાં યુઝ કરી શકો છો, ક્લાસ મેથડમાં યુઝ કરી શકો છો. અને જાવાના રચયિતાઓએ આવી ક્લાસ મેથડ સાથેના પુષ્કળ પ્રમાણમાં સમાવિષ્ટ ક્લાસ પહેલેથી જ પૂરા પાડ્યા છે. હમણાં જે મેં એક્ઝામ્પલ આપ્યું સ્ક્વેર રૂટનું, તે સ્ક્વેર રૂટ નામની SQRT નામની ઓલરેડી મેથડ અવેલેબલ જ છે જાવાની અંદર, જે માટેનો ક્લાસ કયો છે, મેથ નામનો ક્લાસ છે. એટલે કે જ્યારે પણ તમારે સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરવું હોય તો તમારે કોઈ પણ લોજિકનો યુઝ કરવાનો નથી, સિમ્પલી એ મેથડનો તમે યુઝ કરશો. એટલે કે એમાં તમારે કોલ કઈ રીતે કરવાની છે મેથડને, તો મેથ ડોટ SQRT, કારણ કે મેથ એ જાવાની અંદર પહેલેથી જ ક્લાસ આવેલો જ છે અને તેની અંદર SQRT નામની સ્ટેટિક મેથડ પણ એ લોકોએ મૂકેલી જ છે. બરાબર, એટલે તમે મેથ ડોટ SQRTનો યુઝ કરીને કોઈ પણ જગ્યાએ આ મેથડને કોલ
કરી શકો છો, કારણ કે એ મેથડ કેવી છે, સ્ટેટિક મેથડ છે. મીન્સ તમારે એટલું જ યાદ રાખવાનું છે કે સ્ટેટિક મેથડને તમે ક્લાસના ઓબ્જેક્ટ બનાવ્યા વગર પણ યુઝ કરી શકો છો. સિમ્પલી તમે ક્લાસના નામથી પણ યુઝ કરી શકો છો. હવે તમારે એક બીજી વસ્તુ આની અંદર યાદ રાખવાની છે કે ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ઇન્સ્ટન્સ મેથડને ક્લાસ મેથડમાંથી એક્સેસ કરી શકાય નહીં, પરંતુ ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડને ઇન્સ્ટન્સ મેથડમાંથી પણ આપણે એક્સેસ કરી શકીએ છીએ. એટલે કે જે આપણા એક્ઝામ્પલની અંદર આપણે લેન્થ અને વિથ નામના જે વેરિયેબલ બનાવ્યા છે તે વેરિયેબલ આપણા કેવા છે, ઇન્સ્ટન્સ વેરિયેબલ છે. તો એ વેરિયેબલને આપણે ક્લાસ મેથડમાંથી એક્સેસ કરી શકીએ નહીં, પરંતુ જે તમે ક્લાસ વેરિયેબલ બનાવ્યા છે એ ક્લાસ વેરિયેબલને તમે ઇન્સ્ટન્સ મેથડમાંથી એક્સેસ કરી શકો છો. તો આ એક વસ્તુ તમારે યાદ રાખવાનું રહેશે. તમને એક્ઝામની અંદર પણ ગૂંચવવા માટે આવી વસ્તુ પૂછાઈ શકે છે. જો તમે એકદમ વ્યવસ્થિત રીતે ક્લિયર કરી દીધું હશે તો તમે આમાં અટવાવાના નથી. બરાબર? ચલો હવે આ વસ્તુને પણ આપણે એક નાનકડા એક્ઝામ્પલથી સમજીએ તો આપણે વધારે આઈડિયા આવશે. તો ચલો આપણે એક એવો કોડ લખીએ કે જેની અંદર કોઈ પણ 1 થી 20 જે નંબર છે તેની અંદરથી કેટલા ઇવન નંબર છે તે આપણે ફાઇન્ડ કરવું છે. એટલે કે 1 થી 20માંથી જેટલી બેકી સંખ્યા છે તે આપણે આઉટપુટની અંદર જોઈએ છે. તો આના માટે સિમ્પલી આપણે કોડ શું લખવાનો છે, મેઇન એનું લોજિક શું છે, તો લોજિકમાં તો એટલું જ છે કે ઇવન નંબર કઈ રીતે ફાઇન્ડ થાય. હવે એ તો સિમ્પલ લોજિક છે, આપણે બધાને જ ખબર છે કે ઇવન નંબર ફાઇન્ડ કરવા માટે તો આપણે શું કરવાનું છે, સિમ્પલી એક ઇફની કન્ડિશન મૂકવાની છે. એટલે કે જે પણ તમારો વેરિયેબલ હશે તેના મોડ્યુલો 2 = 0, એટલે કે કોઈ પણ જો તમારી શેષ ના બચે 2 વડે ભાગવામાં આવે તો તમારી એ સંખ્યા કઈ થશે, ઇવન નંબર થશે. બરાબર છે? એ આપણું લોજિક છે. એ લોજિક આપણે શામાં લખવાનું છે, તો એ લોજિક આપણે લખવાનું છે સ્ટેટિક મેથડમાં. એટલે તમે કહી શકો છો કે ક્લાસ મેથડની અંદર આ તમારે લોજિક લખવાનું છે. અને એ લોજિકનો યુઝ કરીને તમે જે મેઇન મેથડ યુઝ કરી હશે તે મેઇન મેથડની અંદર એક આપણે સિમ્પલી ફોર લૂપનો યુઝ કરી લઈશું અને લૂપની અંદર એ બધી જ સંખ્યા એકી છે કે બેકી તે આપણે ફાઇન્ડ કરીશું. બરાબર? તો અહીંયા આપણું મેઇન જે ક્લાસ મેથડ યુઝ કરવાનો છે તેની અંદર સિમ્પલી આપણે લોજિક જ યુઝ કરવાના છે, એટલે તમે એને ક્લાસ મેથડ બનાવી શકો છો. અને સિમ્પલી એનું જે મેઇન પછી કામ છે પ્રિન્ટ કરાવવાનું તે તો તમે ડાયરેક્ટલી મેઇન મેથડની અંદર યુઝ કરી જ શકો છો. ચલો તો હવે આ વસ્તુ આપણે થોડું સમજીએ પ્રેક્ટિકલી. તો ચલો એના માટે સિમ્પલી મેં શું કરી દીધું છે, એક જે મેઇન ક્લાસ છે તે બનાવી દીધો છે, તેની અંદર મેઇન મેથડ પણ યુઝ કરી દીધી છે. અને ત્યારબાદ મેં એક બીજો ક્લાસ પણ બનાવ્યો છે ABC નામનો. હવે આપણે શું કરી દઈએ, આની અંદર એક સ્ટેટિક મેથડ બનાવી દઈએ જે આપણે ટ્રુ કાં તો ફોલ્સ એવું રિટર્ન કરશે. તો સૌથી પહેલાં તો આપણે ક્લાસ મેથડ એટલે કે સ્ટેટિક મેથડ બનાવવા માટે કીવર્ડ યુઝ કરવો પડશે સ્ટેટિક. ચલો ત્યારબાદ તમારે શું યુઝ કરવાનું છે, તો રિટર્ન ટાઈપ. હવે આપણે મેથડ પરથી ખાલી એટલું જ રિટર્ન કરાવવું છે કે ટ્રુ કાં તો ફોલ્સ, એ સાચું છે કે ખોટું. તો એના માટે આપણે શેનો ઉપયોગ કરવો પડશે, બુલિયનનો ઉપયોગ કરવો પડશે, કારણ કે એવી જે વેલ્યુ આપણે રિટર્ન કરે કે ટ્રુ કાં તો ફોલ્સ, તેના માટે હંમેશા બુલિયન ડેટા ટાઈપનો યુઝ થાય છે. અને ત્યારબાદ શું આવશે, મેથડનું નામ. તો હું મેથડનું નામ હમણાં આપી દઉં છું ઇવન. બરાબર છે? હવે તેની અંદર આપણે એક વેરિયેબલ લઈ લઈએ કે જેને આપણે ચેક કરાવીશું કે એ વેરિયેબલ મોડ્યુલો 2 = 0. બરાબર છે? ચલો આપણે હવે મેથડની જે ડેફિનેશન છે તે આપી દઈએ. તેના માટે હવે આપણે શું કરી દેવાનું છે, તો સિમ્પલી એક ઇફની કન્ડિશન મૂકવાની છે. તેની અંદર શું કરવાનું છે, તો ઇફ એ મોડ્યુલો 2 = 0 તો શું થશે, તો આપણે ટ્રુ રિટર્ન થવું જોઈએ. એટલે કે તો આપણે જે ઇવન નંબર ફાઇન્ડ કરવો છે એ બરાબર રીતે આવવો જોઈએ. બરાબર? તો એના માટે આપણે સિમ્પલી શું રિટર્ન કરાવી દેવાનું છે, તો તમે ખાલી આટલું પણ લખી શકો છો, રિટર્ન ટ્રુ. એટલે કે તો તમારે સાચું રિટર્ન કરવાનું છે, અધરવાઇઝ ફોલ્સ. બરાબર છે? તો એના માટે આપણે નેક્સ્ટ લખી દઈએ એલ્સ, અને ફરી પાછો એલ્સના બ્રેકેટમાં લખી દઈએ રિટર્ન ફોલ્સ. ચલો આપણે એટલી જે લોજિક છે તેટલું તો લખી દીધું છે. સિમ્પલી આપણું લોજિકની અંદર શું છે, તો આપણા લોજિકની અંદર એટલું જ છે કે જો એ આપણો નંબર મોડ્યુલો /2 = જો 0 થશે તો આપણે ટ્રુ રિટર્ન થવું જોઈએ, અધરવાઇઝ ફોલ્સ રિટર્ન થવું જોઈએ. હવે આપણે જે મેથડ બનાવી છે સ્ટેટિક મેથડ, તેને આપણે ક્યાં કોલ કરવાની છે, તો મેઇન મેથડની અંદર એને કોલ કરવાની છે. તો સૌથી પહેલાં તો આપણે 1 થી 20 નંબરમાંથી ફાઇન્ડ કરવું છે. તો એના માટે આપણે મેઇન મેથડની અંદર લૂપનો યુઝ કરવો પડશે. તો હું એના માટે ફોર લૂપનો યુઝ કરી દઉં છું.
અને એની અંદર ઇન્ટીજર નામનો એક વેરિયેબલ બનાવી દઉં છું, આઈ નામનો એક વેરિયેબલ બનાવી દઉં છું અને તેની વેલ્યુ આપી દઉં છું 1થી. ત્યારબાદ શું કરાવી દઈએ તો એની કન્ડિશન મૂકી દઈએ. ક્યાં સુધી આપણે લૂપને ફેરવવાનું છે તો 20 સુધી ફેરવવાનું છે, એટલે 21 લખી દઉં છું. ત્યારબાદ નેક્સ્ટ આઈ પ્લસ પ્લસ. હવે આપણે મેઇન આની અંદર કરવાનું શું છે તો મેથડની અંદર આપણે કોલ કોને કરવાનું છે તો આપણે કોલ કરવાનું છે ફોર લૂપની અંદર સ્ટેટિક મેથડને આપણે કોલ કરવાનો છે. તો ચલો એના માટે હવે નેક્સ્ટ કરી દઈએ. એ મેથડને કોલ કરવા માટે પણ આપણે ફરી પાછું અહીંયા શાનો ઉપયોગ કરવો પડશે, ઇફ સ્ટેટમેન્ટનો યુઝ કરવો પડશે. એટલે કે જો ઇફ આ જે આપણી મેથડ છે ઇવન ઇક્વલ ટુ ટ્રુ તો શું થશે તો આપણું જે સ્ટેટમેન્ટ હશે, જે આપણું લૂપ છે તે ફરવું જોઈએ, અધરવાઇઝ એ લૂપ ફરવું જોઈએ નહીં, ટર્મિનેટ થઈ જવું જોઈએ. બરાબર. તો એના માટે આપણે લખી દઈએ અહીંયા ઇફ, પછી આપણે કઈ મેથડને કોલ કરવાની છે તો આ ઇવન નામની મેથડને કોલ કરવાની છે. હવે તમને બધાને જ ખબર છે કે આ મેથડ કેવી મેથડ છે, ક્લાસ મેથડ છે. એટલે એને કોલ કરવા માટે શાની જરૂરત પડશે તો ક્લાસના નામની જ જરૂરત પડશે, તેના ઓબ્જેક્ટની જરૂરત નથી. તો ઇફ abc ડોટ ઇવન, ત્યારબાદ કોઈક આપણે વેરિયેબલ એની અંદર પાસ કરાવીએ તો આપણે વેરિયેબલ તરીકે હાલમાં કયો લીધો છે, આઈ લીધો છે, તો આપણે આઈને પાસ કરી દઈએ. ઇક્વલ ટુ શું થવું જોઈએ, ટ્રુ થવું જોઈએ. હવે તમે અહીંયા ઇક્વલ ટુ ટ્રુ નહીં લખો તો પણ વેલિડ જ છે, પણ આપણે લખી દઈએ છીએ ઇક્વલ ટુ ટ્રુ. જો તમારી એ કન્ડિશન સાચી પડે તો તમારે કોને પ્રિન્ટ કરાવવાનો છે તો સિમ્પલી આપણે આઈને પ્રિન્ટ કરાવવાનો છે. તો એના માટે આપણે લખી દઈએ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલન. બરાબર છે, પ્રિન્ટ એલન. ચલો હવે આપણે કોને પ્રિન્ટ કરાવી દઈએ તો પ્રિન્ટ કરાવવાનો છે આપણે આઈને. તો સિમ્પલી આઈને પ્રિન્ટ કરાવી દઈએ, ત્યારબાદ આવશે સેમિકોલન. બરાબર છે. તો આની અંદર મેં બીજું કશું નથી કર્યું, સિમ્પલી એક ઇવન નામની મેથડ બનાવી છે. તેની અંદર મેં શું કર્યું છે, લોજિક લખ્યું છે કે એ સંખ્યા એકી છે કે બેકી છે. એટલે કે જો બેકી સંખ્યા હોય તો તમને ટ્રુ મળવું જોઈએ. અને એને મેં ક્યાં કોલ કરાવી દીધી છે તો મેઇન મેથડની અંદર ઇફની કન્ડિશન મૂકી છે અને ત્યાં એ મેથડને કોલ કરાવી છે. અને કોલ કરાવવા માટે શાનો ઉપયોગ કર્યો છે તો એ ક્લાસના નામનો યુઝ કર્યો છે, કારણ કે એ મેથડ કઈ છે, ક્લાસ મેથડ છે. ચલો હવે સિમ્પલી આપણે રન કરાવીને જોઈએ કે આપણી જે કોડ છે તે સાચો છે કે નહીં. તો તેના માટે આપણે શું કરવાનું છે, ટૂલ્સ મેનુમાંથી કમ્પાઇલ. ઓકે, આપણું કમ્પાઇલેશન સક્સેસફુલી થઈ ગયું છે. હવે નેક્સ્ટ કરી દઈએ ટૂલ્સ મેનુમાંથી ગો. તો જોઈ લો 1 થી 10 નંબરની અંદર જેટલી પણ ઇવન નંબર છે, એટલે કે જેટલી પણ બેકી સંખ્યા છે તે તમને આઉટપુટની અંદર મળી જાય છે. તો સિમ્પલી તમે એટલું યાદ રાખો કે તમારે કંઈક વસ્તુનું લોજિક તમારા કોડ કરતાં કશે બીજે લખવું હોય, બીજા ક્લાસની અંદર લખવું હોય તો ત્યારે તમે એ મેથડને સ્ટેટિક મેથડ બનાવી શકો છો અને ડિરેક્ટલી ક્લાસના ઓબ્જેક્ટ બનાવ્યા વગર પણ ક્લાસના નામથી પણ તમે તેનો યુઝ કરી શકો છો. તો ચલો હવે આપણે ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડ તો જોઈ લીધા છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ ક્લાસમાં ઘોષિત કરેલા ચલનું વર્ગીકરણ, એટલે કે ચલ કયા કયા પ્રકારના આવી શકે છે. તો પહેલું તો છે લોકલ વેરિયેબલ. હવે તમને આની અંદરથી એક્ઝામમાં ઘણીવાર ક્વેશ્ચન પૂછાય છે. આ ખાલી તમારે 3 ટાઈપના જ વેરિયેબલ યાદ રાખવાના છે અને એની અંદર એટલે કે એ વેરિયેબલ કોને કહેવાય છે એ મેઇન તમારે યાદ રાખવાનું છે, કારણ કે એક્ઝામની અંદર ઘણીવાર પૂછાય છે કે લોકલ વેરિયેબલ કોને કહેવાય છે, અથવા તો કે મેથડ કે બ્લોકની અંદર વ્યાખ્યાયિત કરેલા વેરિયેબલને કયા વેરિયેબલ કહેવાય છે. આ રીતે તમને કોઈક ને કોઈક ક્વેશ્ચન આની અંદરથી પૂછાય જ છે. બરાબર છે. તો આ વસ્તુ તમારે વ્યવસ્થિત યાદ રાખવાનું રહેશે તમારી થિયરીની એક્ઝામ માટે. ચલો તો જોઈએ સૌથી પહેલાં તો લોકલ વેરિયેબલ કોને કહેવાય. તો લોકલ વેરિયેબલને મેથડ કે બ્લોકની અંદર વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એટલે કે તમે કોઈક મેથડ બનાવી હશે અથવા તો કોઈક બ્લોક બનાવ્યો હશે, તેની અંદર તમે જે વેરિયેબલનો યુઝ કરો છો તે વેરિયેબલ કહેવામાં આવશે લોકલ વેરિયેબલ. અને આ લોકલ વેરિયેબલ જે તમે બનાવ્યો હશે તેનું નિર્માણ ક્યારે થાય છે તો એ બ્લોક શરૂ થાય ત્યારે જ તેનું નિર્માણ થાય છે. અને જ્યારે તમારો બ્લોક પૂરો થઈ જાય તેવો જે લોકલ વેરિયેબલ છે તેનો નાશ થઈ જાય છે. એટલે કે એની જે સ્કોપ છે તે સ્કોપ ક્યાં પૂરતો હોય છે તો એનો સ્કોપ ઓનલી એન્ડ ઓનલી બ્લોક પૂરતો જ હોય છે. એ જેવો તમારો બ્લોક કમ્પ્લીટ થઈ જશે એટલે વેરિયેબલ પણ નાશ થઈ જશે. તેવી જ રીતે તેની પૂર્વ નિર્ધારિત કિંમતોથી તેની શરૂઆત થતી નથી. એટલે કે જ્યારે એને આપણે ડિક્લેર કરીએ છીએ ત્યારે જ એની પૂર્વ નિર્ધારિત કિંમતો આપી દેવામાં આવતી
નથી. આપણે સિમ્પલી આ 3 જ સ્ટેટમેન્ટ યાદ રાખવાના છે અને એક્ઝામની અંદર એમાંથી ઘણા ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે. ચલો એ જ રીતે નેક્સ્ટ આપણે ઇન્સ્ટન્સ વેરિયેબલ કોને કહેવાય? તો આપણે એમ તો ઇન્સ્ટન્સ વેરિયેબલ જોઈ જ લીધા છે એટલે આપણને ખબર જ છે કોને કહેવાય છે. તે છતાંય જોઈ લઈએ કે ઇન્સ્ટન્સ વેરિયેબલને ક્યાં ડિક્લેર કરવામાં આવે છે. તો એ વેરિયેબલને મેથડની બહાર ડિક્લેર કરવામાં આવે છે અને ક્લાસની અંદર ડિક્લેર કરવામાં આવે છે. અને જ્યારે પણ તેનો આપણે નિર્માણ કરીએ એટલે કે જ્યારે તેને આપણે ડિક્લેર કરીએ ત્યારે હીપ વિસ્તારમાંથી મેમરીની તેને ફાળવણી થાય છે અને તેને સામાન્ય રીતે પૂર્વ નિર્ધારિત કિંમતો પણ આરંભમાં જ આપી દેવામાં આવે છે. બરાબર, તો તમને આની અંદરથી આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે ઇન્સ્ટન્સ વેરિયેબલને પૂર્વ નિર્ધારિત કિંમતો ક્યારે આપવામાં આવે છે? તો તેને શરૂઆતમાં જ આરંભમાં જ તેને પૂર્વ નિર્ધારિત કિંમતો આપી દેવામાં આવે છે અને તેનો સંગ્રહ ક્યાં થાય છે? તો હીપ નામના વિસ્તારમાં તેનો સંગ્રહ થાય છે. અને એ જ રીતે હવે આપણે નેક્સ્ટ જોવાનો છે ત્રીજો વેરિયેબલ, જે વેરિયેબલ છે આપણો ક્લાસ વેરિયેબલ. તો એ પણ આપણે જોઈ જ લીધો છે કોને કહેવામાં આવે છે. તો ક્લાસ વેરિયેબલને ક્લાસની અંદર, મેથડની બહાર અને સ્ટેટિક ચાવીરૂપ શબ્દ સાથે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને તેને ક્લાસ દીઠ એક જ વાર મેમરી ફાળવવામાં આવે છે અને તેને બધા ઓબ્જેક્ટ વડે વાપરી શકાય છે, જે આપણે જોઈ જ લીધું છે. અને તેને પણ પૂર્વ નિર્ધારિત કિંમતો આરંભમાં જ આપી દેવામાં આવે છે. બરાબર છે, તો આ જે આપણા 3 વેરિયેબલ છે તે વ્યવસ્થિત રીતે યાદ રાખવાના છે કારણ કે આની અંદરથી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાવાના જ છે. ચલો હવે આપણે આ ચેપ્ટરનો જે નેક્સ્ટ પાર્ટ છે એ નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ત્યાં સુધી ગુડ બાય.